મીઠી હું થયું? તારી આવી હાલત? પૂજારી બાપા! હા પૂજારી બાપા શું મીઠી? પૂજારી બાપાએ મને મારી. જુઓ ને. હે શું? આ ઘરેના ચોરી થયા ને એનો આરોપ મારા માથે નાખી દીધો છે અને મારી આવી હાલત કરી. જુઓ તમે. ગોવિંદ ભૂખ્યો થયો હતો અને કોઈ માર્ગ જ નહોતો અને ત્યાં શુરભા દૂધ લઈને આવ્યા અને એને તાવ આવ્યો તો એમાંથી એ ઉગરી ગયો અને તમને માટલા ઘડતાય આવડી ગયા. એવું લાગે છે કે હરિએ હાચે જ આપણો હાથ પકડ્યો છે ભગત. હરી તો હૈયામાં જ હોય તુલસી, હંમેશા આપણી હારે જ હોય છે. જેને હરિએ જન્મ આપ્યો છે ને એની સંભાળે હરી જ રાખે. હાચે જ જ્યારે જરૂર હોય છે ત્યારે તો આવી જ જાય છે. જુઓ ને તમને કેવા માટલા બનાવતાય આવડી ગયા. હા, આ સુધી જે કામ બાપા ન કરી શક્યા ને એ કામ કાકાએ કરી દીધું. તો પછી તુલસી ગોકુળ કાકા થયા ને મારા ગુરુ. ગુરુ થયો તો ખરો, પણ આમ કહેવાથી કઈ નહીં થાય. કઈ મળતું નથી કે જેને હું વેચી શકું. ખબર નહીં અમારા બાપાને હું હોઈ જોશે કે અહીંયા અમારા લગ્ન કરાવી દીધા. આ ઘરમાં એક એવી વસ્તુ નથી કે જેને આપીને હું ઘરેણાના કાવડિયા પૂજારી બાપાને ચૂકવી શકું. આ ઘર વેચવાનો વારો આવશે તો નાના મીઠી ઘર વેચીશું તો રહેશું ક્યાં? આ તુલસીની જેમ ચોરા પર રહેવાનો વારો આવ્યો તો અને આમે આ તુલસીનું તો હંધુય હારું થવા માંડ્યું છે. પૂજારી બાપા મને દીકરી કહીને બોલાવતા હતા તો એમને દયા ના આવી મારા પર. કેટલી આજીજી કરી હતી, એમના પગે પડી હતી તો એકના બે ન થયા. આ ગામવાળા એમના ઉપર આરોપ ન નાખે એટલે એમના સ્વાર્થ માટે મારી હારે આવું કર્યું. પણ આ બે દીમાં આટલા બધા ઘરેણા લાવું ક્યાંથી? મેં તો 500 કાવડિયા એક હારે જોયા નથી. જો હું ન આપી શકી તો? ના 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 મીઠી, હું તો ન થાય. હા, તારે જ કઈ કરવું પડશે. પણ એવું તે હું કરું કે જેનાથી ગામવાળા લોકો તારા પર શક ન કરે અને પૂજારી બાપાને ઘરે નાય પાછા ન આપવા પડે. મીઠી, હવે તારે જ કઈ કરવું પડશે. એ દી પૂજારી બાપાએ તારું નામ બગાડવાની વાત કરી હતી. જો આખા ગામવાળાની સામે મારે ને મારા ધણીને નીચું જોવાનું થાય તો એના કરતા હું જ કંઈક એવું કરું તો. મને ગુરુ કયો છે તો ગુરુ દક્ષિણા તો આપવી જ પડશે. મારી પાસે જી છે એ અંધુય હરીએ આપેલું છે. માગશો એટલે આપી દઈશ. બોલો હું જોઈએ તમને? હું આપું હું મારા ગુરુને ગુરુ દક્ષિણામાં? આપતા અચકાશો તો નહીં ને શિષ્ય? પ્રાણ જાય પણ મુખમાંથી નીકળેલું વેણ ન જાય ગુરુજી. તો મને જોઈએ છે તમારી ધરપત ભગત. ધરપત? કેવી ધરપત? સાચું કહું ને તુલસી વહુ, ગોરા જેટલો સાફ અને શુદ્ધ આત્મા મેં આજ સુધી કોઈ જોયો નથી. એટલે મને ગોરાને લઈને ડર લાગ્યા કરે છે. કેવો ડર? તમે પ્રભુ ભક્તિમાં પોતાની જાતને ખોઈ ના બેસો ને એનો ડર. ભક્તિમાં તો પોતાની જાતને મેળવવાની હોય. તમે અકારણ ચિંતા કરો છો. મારી ચિંતા અકારણ નથી ભગત. આજ સુધી મેં તમારા જેટલો નિખાલસ અને પારદર્શક માણસ જોયો નથી. આ યુગમાં તમે સતયુગનો આત્મા લઈને જન્મ્યા છો.
મને તમારી બહુ ચિંતા થાય છે ભગત. ભક્તિ અને ભક્તિની અતિશયોક્તિ વચ્ચેની એ પાતળી ભેદરેખા તમે પાર ન કરી જાઓ એ ધ્યાન રાખજો. તો તમે એમ કહો છો કે હું તમને ગુરુ દક્ષિણામાં ધરપત આપું? ના, મારે ગુરુ દક્ષિણામાં ધરપત જોઈએ છે. પણ એ તમે નહીં, તુલસી વહુ આપશે. તુલસી વહુ આપશે. તુલસી વહુ, તમે મને એ વચન આપો કે તમે ગોરાની ભક્તિની એ રેખા ક્યારેય નહીં ઓળખવા દો. તમે હંમેશા ધ્યાન રાખશો કે ભક્તિરૂપી ગોરાનું વરદાન એના માટે શાપ ના બની જાય. એના માટે શાપ ના બની જાય. એના માટે શાપ ના બની જાય. બાકી હરિ તો છે જ, એ જે કરશે એ સારું જ કરશે. બરાબર ને ભગત? હા કાકા, તમે ચિંતા ન કરશો. ભાઈબંધ હંમેશા મારી હાથે જ હોય છે. એ હંધુય સારું કરશે. તમારો આભાર ગોરા ભગત. તમે મારું આ કામ પતાવી આપ્યું. હવે હું આ માટલા રાજમહેલ સુધી પહોંચાડી આવું છું. હરિની ઈચ્છા હશે તો ફરી ક્યારેક મળીશું. ને હા, આ ચાકડો તમારો. ગુરુ દક્ષિણા માગીને તમે આ ચાકડો મને આપીને જાઓ છો? ભેટ સમજીને રાખી લો ભગત. ભગવાન કરે ને આ ચાકડો તમને ખૂબ પડે. ચાકડાની ગતિની જેમ જ તમારું જીવન આગળ વધશે. કાકા, તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. આભાર ના માનશો, મેં ગુરુ દક્ષિણા લઈ લીધી છે. ચાલો ત્યારે હું જાઉં છું. આવજો તુલસી વહુ. કાકા, જો તમને વાંધો ના હોય તો આમાંથી એક મૂર્તિ હું લઈ લઉં? હા, તુલસી વહુ આવજો. ગોરા, હું ગાડું લેતો આવું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લખ્યા કાકા? હા બેટા. હવે માટલાનું વેચાણ પેલા જેટલું નથી રહ્યું નહીં. જેટલો ઝડપથી આ ચાકડો ફરે છે એટલા ઝડપથી માટલા નથી વેચાતા. હા દીકરા, જમાના પ્રમાણે બધુંય બદલાયું છે અને હવે કાંસાનો સમય આવી ગયો છે, એટલે આપણા માટલા લે કોણ? બરાબર છે કાકા, પણ માટી જેટલું કુદરતી તો ન જ કહેવાય ને. એ વાત તો સાચી. અને હવે કાંસાના વાસણનો લોકો આગ્રહ વધારે રાખે છે, એમાંય પાછી સાચવણી ઓછી, એટલે આપણા ધંધાને માર તો પડે જ ને. હા, સાચી વાત કાકા. માટલાનો ધંધો હવે હાવ નબળો થઈ ગયો છે. હાલો, સુરા ઘર આવી ગયું અને જમવાનું ટાણું પણ થઈ ગયું છે. હા, મીઠી, મીઠી, હું થયું? મીઠી, મીઠી, હું થયું? તારી આવી હાલત? પૂજારી બાપા, હા, પૂજારી બાપા શું મીઠી? પૂજારી બાપાએ મને મારી. જુઓ ને, હે? શું? આ ઘરેના ચોરી થયા ને એનો આરોપ મારા માથે નાખી દીધો છે અને મારી આવી હાલત કરી. જુઓ તમે, મેં એમની આવી બહુ આજીજી કરી. મેં કીધું કે મને થોડો વખત આપો, હું તમારા બધા કવાડી આપી દઈશ, પણ મારી એક વાત ન માની. એમને હું કીધું કે હું તમારી દીકરી છું બાપા, તો પણ મારી વાત ન માની એમને, અને મારી પાછળ ધોકો લઈને મારવા દોડ્યા. હું પગે પણ પડી એમને, પણ ના મહિને મને જનાવરની જેમ મારી. એ અમને આવતા હશે, એ મને મારી નાખશે. મને બચાવો, મને બચાવો. મીઠી, 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 તું આમ ડર નહીં. મારી વાત સાંભળ મીઠી. મીઠી, મારી સામું જો. તું રડ નહીં, હું અહીંયા છું, તને કોઈ કાંઈ નહીં કરે. તું રડ નહીં મીઠી, શાંત થઈ જા, રડીશ નહીં. શું? પૂજારી બાપા? હા ભગત, આપણા પૂજારી બાપાએ મીઠી ભાભીને માર્યા. આમ કોઈ મારતું હશે? આ મીઠીને આખા શરીર કાળા ડામ જેવા ડાઘા પડી ગયા છે. પણ પૂજારી બાપા આવું શું કામ કરે? એવું તો શું કામ કર્યું મીઠી ભાભીએ? આ પૂજારી બાપાએ મીઠી ઉપર મંદિરના દાગીના ચોરી કરવાનો આરોપ મૂક્યો છે. આમે પૂજારી બાપાનો સ્વભાવ તો થોડો ગરમ જ છે, એટલે મીઠીને પૂછવા આવ્યા હશે, એટલે એની વાત પર ગુસ્સે થયા હશે, અને એ બે વચ્ચે બોલાબોલી થઈ હશે, એટલે પૂજારી બાપાના હાથમાં ધોકો હશે, એટલે એ જ ધોકેથી એને મારી હશે.
આ પૂજારી બાપાએ પારકી સ્ત્રી ઉપર હાથ ઉગામ્યો બોલો. પણ તમને આ વાત કોણે કીધી? અમને તો મીઠીએ કીધું, બીજું કોણ કે? એણે હંધાઈને બોલાવીને ટોળું ભેગું કર્યું. ચક્રીબેન, મને તો લાગે છે મીઠી પોતાની ઇજ્જત અને પૂજારીની લાજ રાખવા મારવાની વાત કરે છે. બાકી ખબર નહીં શું શું કર્યું હશે. આ તમે શું બોલી રહ્યા છો? કંઈક મર્યાદા રાખીને વાત કરો. આખું ગામ આવી વાત કરે છે. બાપ દીકરીનો સંબંધ હતો, પણ માણસ જ્યારે ગુસ્સામાં હોય ને તો ભાનમાં ના રહે. કોણ જાણે બીજું શું કર્યું હશે. બસ મહેરબાની કરો, પણ તમે પૂજારી બાપા વિશે આવું ન બોલો. પણ ભગત, તમારી વાત સાચી કે પૂજારી બાપા થોડા ગરમ સ્વભાવના છે, પણ ચરિત્રહીન તો નથી જ. તમારી વાત સાચી છે. મેં તો લોકોના મોઢે જે સાંભળ્યું ને એ જ કહું છું. બાકી આપણે શું? કાં ચક્રીબેન? શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. ભગવાનને ભોગ ધરાવીને આવ્યો. હવે હું શ્રી હરિની માળા કરી લઉં. શ્રી હરિ નમો નારાયણાય. પૂજારી બાપા બહાર આવો. બહાર આવો. આ મોઢું હંતાડીને હું બેઠા છો? એક પૂજારી થઈને પારકી સ્ત્રી ઉપર હાથ ઉપાડતા શરમ ય ન આવી? બહાર આવો પૂજારી બાપા. બહાર આવો. બહાર આવો. આ બારીમાંથી ડોક્યા હું કાઢો છો? એક પર સ્ત્રી ઉપર હાથ ઉપાડવાની હિંમત છે, પણ ઘરની બહાર આવવાની હિંમત નહીં. બહાર આવો પૂજારી બાપા. બહાર આવો. આ શું બોલી રહ્યા છો તમે? કઈ ભાન છે કે નહીં? અરે મોં સંભાળીને વાત કરો. આવા અપશબ્દો બોલતા તમને શરમ નથી આવતી? તમને મીઠી પર હાથ ઉપાડતા શરમ ના આવી? મીઠી ઉપર? હા, શું બોલો છો તમે બધા? અરે મૂર્ખાઓની જેમ શું બોલ્યા કરો છો તમે લોકો? જે કહીએ છે એ હાચું કહીએ છે. બચારી મીઠીને મારી મારીને અધમોઈ કરી નાખી. કોણે? મેં? તમે લોકો એમ કહેવા માંગો છો કે મેં આ મીઠીને મારીને અધમૂવી કરી નાખી? આવો અત્યંત નીચ કક્ષાનો આરોપ મારી પર લગાવતા લગીરે વિચાર ના કર્યો? આખું ગામ મૂર્ખાઓથી ભરેલું છે. કરો કાવા દાવા કરો. તમારા અંધાએ કાવા દાવાનો જવાબ આપવા હું અહીંયા સામી છાતીએ ઊભો છું. કોઈ પણ કારણ વિના શું કામ આ મીઠી ઉપર હાથ ઉપાડું? અને તમે લોકો કેટલા વર્ષથી ઓળખો છો તમે બધા? કેટલા વર્ષથી ઓળખો છો તમે બધા મને? મેં મારું આખું જીવન કૃષ્ણની સેવામાં સમર્પિત કરી દીધું. હું આ ગામના મંદિરનો પૂજારી છું. અને હું આવું દુષ્કૃત્ય કરું, એ પણ એક સ્ત્રી પર હાથ ઉપાડવાનું? તમારા બધાની બુદ્ધિ તો ઠેકાણે છે કે નહીં? કે પછી એ પણ ગેરવે મૂકી આયા છો? આખું ગામ તમને હરખી રીતના ઓળખે છે પૂજારી બાપા, અને એટલે જ તમને કહે છે. અને હું તો નાનપણથી જોતો આવ્યો છું તમને અને તમારી કરતૂતોને. એટલે હું અને આ ગામવાળા જે કહે છે ને એ કોઈ કાંઈ ખોટું નથી બોલતા. અને હું કઈ રીતના ભૂલી શકું પૂજારી બાપા કે અમારી માં પણ તમારા કારણે જ મરી ગઈ હતી. આ પૂજારી બાપાએ જ અમારી માને બાળીને મારી નાખી હતી.
મને અને ગોરાને માં વિહોણા કરવામાં આ પૂજારીએ કોઈ કસર બાકી નથી રાખી. જે માણસ એક સ્ત્રીનો જીવ લઈ શકતો હોય એના માટે સ્ત્રી ઉપર હાથ ઉપાડવો એ કઈ મોટી વાત હોઈ શકે છે? હું જાણું છું સુરા કે આ વેણ તારા નથી. નક્કી આ મીઠીએ જ તારા કાનમાં ફૂંક મારી લાગે છે. લો બોલો. એક તો મારા પર અત્યાચાર કર્યો અને મને મારીને અધમુઈ કરી નાખી. પાછા મને કહો છો કે હું ખોટું બોલું છું? આ છોકરી પર હાથ ઉપાડવાનું તો દૂર, એને આંગળી સુદ્ધા મેં લગાડી નથી. પણ સત્ય તમે લોકો જાણતા નથી. જો હું બોલીશ ને તો વસમું લાગશે. પણ આજે મારે જણાવવું જ પડશે. તો સાંભળો ગામવાળાઓ, આ મીઠીએ આપણા ગામના મંદિરના કૃષ્ણ ભગવાનના ઘરેણાની ચોરી કરી છે. હા, ચોરી કરી. અને મેં એ કૃષ્ણ ભગવાનના ઘરેણાના ચોરીના બદલામાં મેં એની પાસે 500 કાવડિયા માંગ્યા. એ ના દેવા પડે એ માટે એ ધતિંગ કરી રહી છે. એટલે તમને એવું લાગે છે કે હું ખોટું બોલું છું? હા મીઠી, સદંતર જુઠ્ઠું બોલે છે તું મીઠી. તમારા બધાને સત્ય સાંભળવું છે ને? તો સાંભળો. આજે હું કહી જ દઉં છું સત્ય. હું એક દી મંદિરે દર્શન કરવા ગઈ હતી ને ત્યાં પૂજારી બાપા સિવાય બીજું કોઈ નહોતું. હું એમને પગે પણ લાગી ને પછી બેટા, જી હોય ને એ હાસુ હાસુ કહી દે કે આ પૂજારી બાપાએ મંદિરમાં હું કર્યું તું તારી હારે. પૂજારી બાપાએ મારી 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 સાડી ખેંચી હતી. નહીં, અને મારી સાડી ખેંચીને ત્યારે હું એમની અમે કરગરવા લાગી, એમના પગે પડી ને કીધું, બાપા તમે તો મારા પિતા સમાન છો. એ વખતે એમને મને જવા દીધી હો, અને આ વાતનો કાર એમને રાખ્યો. અને પછી બીજા દી આ ધોકાથી મને મારીને આવી હાલત કરી દીધી. ભવિષ્ય. શું ભવિષ્યને ભાંકી શકાય છે? તો જવાબ છે હા. પરંતુ જો જવાબ હા હોય તો શું ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓ અને એના પરિણામોને રોકી શકાય છે? તો જવાબ છે ના. કુદરત આપણને ઘણી બધી વાર અવનવા સંકેતોથી એ ભવિષ્યથી અવગત કરાવતી રહે છે, પરંતુ આપણું મન એ સંકેતોને માનવા કે સ્વીકારવા માટે સક્ષમ નથી હોતું. અને એટલે જ જ્યારે પણ આવા સંકેતો કે કોઈના થકી કહેવામાં આવેલી કોઈ વાત અથવા કોઈના થકી કરવામાં આવેલી અચરજભરી માંગણી આપણી સામે આવે ત્યારે એક ક્ષણ વિચાર કરીને એ વાતને આપણા મનમાં સ્થાન અવશ્ય આપવું જોઈએ. હા, કેમ કે એવું કરવાથી જ્યારે પણ એવો સમય આવે છે ત્યારે આપણે હરિની વાતને એકદમ સરળ રીતે સમજી શકીએ છીએ.